પ્રધાન શ્રી મનસુખ માંડવિયા દ્વારા જન્માષ્ટમી પર્વે તેમના વતન હણોલ ગામે અનોખી ઉજવણી થઈ છે. ગામ સંસ્કૃતિ મુખ્ય જાળવી અને સરકાર સ્ટાફે દાતાના સહયોગ વડે ગામનો વિકાસ કરવામાં કેન્દ્રીય પ્રધાન શ્રી મનસુખ માંડવિયા સફળ રહ્યા છે. જન્માષ્ટમી પર્વે કેન્દ્રીય પ્રધાન શ્રી મનસુખ માંડવિયાએ સામાજિક અગ્રણીઓ તેમજ રાજકીય પદાધિકારીઓ પ્રેરક ઉપસ્થિતિ સાથે તેમના વતનમાં રક્તદાન, ખેલકૂદ, સાંસ્કૃતિક આયોજન સાથે ઉજવણી કરી છે. મટકી ફોડ તથા સાયકલ વિતરણ કાર્યક્રમનું સુંદર આયોજન થઈ ગયું. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની સંકલ્પનાને આધારિત આ ગામમાં સંસ્કૃતિ, એકતા, રમતગમત, સ્વદેશી, કૃષિ, કૌશલ્ય, એકતા વગેરે મૂલ્યો સાથે થયેલ આયોજનો વિકસી રહ્યા છે. રમી આવ્યા સાકળીએ કોરી કોરી લાવ્યા ઓલા રમી રાધા રૂક્ષ્મણી ને હિંડોળા એ રાણી રૂક્ષ્મણી ને મેળ્યું ના મોલ હો રાતે મારા કાનજી ને હો તારા ઓરડા ધીરે મારા કાનજી ને હો તારા ઓરડા ધીરે. પાલીતાણા તાલુકાનું હણોલ ગામ એ મોદીજીના સ્વપ્નનું ગામ છે. મોદીજીએ એમના 25 વર્ષના કાર્યકાળ દરમિયાન ગામ વિશે અનેક વિચારો આપ્યા છે. મોદીજીએ સમરસ ગામની વાત કરી, મોદીજીએ ગામની અંદર ડ્રીપ ઇરિગેશનની વાત કરી, મોદીજીએ ગામમાં સ્કિલ ડેવલપમેન્ટની વાત કરી, મોદીજીએ ગામમાં પાળિયાની વિરાસતો એને જાળવણી કરવાની વાત કરી, ગામના સ્થાપના દિવસની વાત કરી, શાળાના સ્થાપના દિવસની વાત કરી, ગામમાં અમૃત સરોવરની વાત કરી. અત્યાર સુધી મોદીજીએ પોતે ગ્રામ માટે થઈને જે વિચારો વ્યક્ત કર્યા છે, બધા જ વિચારો એ પાલીતાણા તાલુકાના હણોલ ગામે સામૂહિકતાથી, એકતાથી ગામની વિવિધ 10 કમિટીઓ બનાવીને સાકાર કર્યા છે. ગામે નક્કી કર્યું છે કે અમે ગામની અંદર હવે 4 વ્હીલ ગાડીનો ઉપયોગ દૂર નહીં જવું હોય તો નહીં કરીએ, વાડી ખેતર જવું હોય તો 2 વ્હીલનો ઉપયોગ નહીં કરીએ, પરંતુ ગામમાં જ ફરવું હોય, ગામમાં જ ખેતર જવું હોય તો અમે સાયકલનો ઉપયોગ કરીશું. તો આખા ગામે સામૂહિકતાથી સાયકલ સ્વીકારી છે, જેથી કરી અને ફિટનેસ પણ રહે, પોલ્યુશનનું સોલ્યુશન પણ રહે અને મોદીજીના ફિટ ઇન્ડિયાના વિઝન સાથે ગામ તાલ મિલાવી રહ્યું છે. આ ગામ એક આદર્શ ગામ છે જેમાં સામૂહિકતાથી કામ થઈ રહ્યા છે. તમે ગામનું સ્મશાન જોશો, એ સ્મશાનનું સંચાલન, મેનેજમેન્ટ અને જેવું જંગલ જેવું બનાવ્યું છે એ ગામની બહેનોએ બનાવ્યું છે. ગામનું રમતગમતનું મેદાન તમે જોશો, સ્ટેડિયમ જોશો, IPL રમી શકાય એવું સ્ટેડિયમ ગામની યુવા સમિતિ એનું સંચાલન કરી રહી છે. એટલે કે આ ગામ એ સ્વદેશી અને સ્વાવલંબન આધારિત ગામ છે. સામૂહિકતા અને ગ્રામ્ય સંસ્કૃતિ અહીંયા ધબકી રહી છે. આ ગામ આગામી દિવસોની અંદર રાજ્ય અને રાષ્ટ્રને એક દિશા આપશે. ઓકે.
જન્માષ્ટમી નિમિત્તે માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાના માર્ગદર્શનથી આજે અમારા ગામમાં જન્મોત્સવ ઉજવવામાં આવ્યો અને રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું. એમાં પણ ખૂબ બહોળી સંખ્યામાં ગ્રામજનો જોડાણા. પછી ત્યારબાદ માનનીય કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા સાહેબની ઉપસ્થિતિમાં દરેક ગ્રામ લોકોને સાયકલનું વિતરણ કરવામાં આવ્યું હતું. ફિટ ઇન્ડિયાનું સાર્થક જે અમે અહીંથી અમારું ગામ હણોલ ફિટ ઇન્ડિયાથી અમે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, ત્યારે દરેક ગામનો દરેક નાગરિક સ્વસ્થ અને તંદુરસ્ત હશે તો જ કાંઈક કરી શકશે. એ ભાવનાથી માનનીય માંડવિયા સાહેબે દરેક લોકોને સાયકલ વિતરણ કરવામાં આવ્યું છે. અસ્તુ. સમાજ માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર. સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર.